છોકરો અલા પાણી પાય ગયેલા પાણી ઉભા થઈને પીઓ હમણાં તો પાય દઉં પાણી આખું તો કેટલું પાવું હું તો આ શું કંટાળી અલ્યા પાણી તો પાય લ્યા મારથી ઉપર નહીં થવાનું એટલે લપતા તો મોગું છું પાણી તો પાય લ્યા કે ઊભું નથી થવાતું અલ્યા મન તો હવે ઉંમર થી 80 વર્ષ થયા લે ઓય પડ્યા અવાજ ના હલ્યા નથી મોરી ઓલા ઉભા થઈને પીઓ પાણી ઓર કેવો લોડા મોડા પડ્યા છોકરા મારા બેટા પાણી નહીં પાવતા આજકાલ ના ઉભા થઈને પીઓ ઉભું સંભળાતો નહીં ઉંમર પછી ઓય પડ્યા લાઈટ બી એટલે બાઈક બી અમારા ઉપર આવે છે બધું પેલા ઘરે લેવું ઘરે જવું નથી અલ્યા લેવા તો છોકરો મારો સારો છે બધું મારે ભરવું પડશે લાઈટ બી એટલે બાઈક બીજું કડિયા કમી છે આપણે વધતા આવશે ને તમારા વિડિયો બધું લઈને આવશે એટલે તમારી ઉંમરમાં મેં લોકોને આખા ગોમને પાણી પાવી છે આખા ગોમનો હવે હેડ્યા તો ખાટલે 80 વર્ષ થઈ ગયા બીડા પીયા ને તમારે તમારે એક લોટો તમારા ભાઈ ને એકતા પાણી યાર તમારા બાપાને તમે પાણી નહીં પાયા તમે શું કરી શકશો જિંદગીમાં આખું દિવસ કેટલું પાણી પાવાનું તમને એટલે પાણી પાવાનો તો ધર્મ છે તમારા બાપને બધું પાણી પીઓ હાથે લઈને પીઓ હું તો કંટાળા આવ્યો છું લે ના ઊંઘે હું તો મારો લેબડો છોકરો તો મને પાણી પાવે અરે તો ઊંઘ્યો છે કપાતર પાછા કપાતર તો જો લેબુ ભાઈ જો પીવા પાણી તમને પાવશે પાણી હું દેખું કેવું પાણી પાવે તમને લેબડો જ પાણી પાવાનો છે આખી જિંદગી સેવા કરી છે એ લેબુ બેટા કેટલો રહ્યો લેબુડો પેલો લેબુડો મારો આવે છે આપણે મને પાણી પાછે તું તો કોઈ કોમનો નહીં કોઈ આખી જિંદગી સેવા કરી છે હવે ગંડાબુ આવી ગયું છે હવે જાવું છે લેબુ ભાઈ એ પાવે પાણી હું દેવું કેવું પાવે છે પાણી જો અમારો લેબુડો છોકરો આવે છે હમણાં બોલાવે ને બોલાવે હમણાં લોટો ભરીને પાણી મને ખાટલા ઉપર હાલવા આવશે હા હું જોઉં છું ને કેવું પાણી પાવે છે આજ સુધી પાણી શું પાણી હવે તમને પાવે તમે કોઈ કોમના નહીં હે દીકરા પડ્યું રહેવું હોય 24 કલાક અમારો લેબુડો આવે છે શું થયું શું છે કાકા લેબુડા હા શું છે અરે પાણી નહીં પાવતો મને મારા ગોતડો મળી ગયો છે કેમ જગ્યાએ પાણી નહીં પાતા આખો દિવસ પાણી ખાવું કરે છે હેલો કોઈ વધુ જોઈએ હું પાઉં છું પછી ફરી પાણી પીવું છે ને પાણી પીવું છે જેમ ઉભા થઈને શું અડ્યા શું છે શાનો કોઈ અવાજ આવતો શું હતું શાનો ઝઘડો કરે તો તને બોલાવતો તો પાણી પીવું છે મારે એવું છે એમ એ વાદે ફૂડ પીવા જાય માર પડતો તો યાર એવું છે એમ ચડાતું નહીં મારતી એવું છે એમ મને કીધું આ તો પાણી નહીં પાવતો મને કોઈ વજન કાકા તમે બેહો હું લાવું છું લોટો ભરીને કશો ભરીને પાણી તમને પાઉં છું હો કોઈ ચિંતા ના કરો હું લાવું છું તું બેઠો છે ધંધો નહીં કરતો તું તાર પાણી પાવાની હિંમત નથી હવે તો આગળ જિંદગી તમને પાણી જ પાયું હે પીઓ પાવે તો પીઓ તમારે બાપ છે ને જગ્યા નથી બાપ તો છે હા પણ આ તો 24 કલાક લોહી પી જશે મારું પણ લોહી તો પીવે એ તો હવે ઉંમર થી છે ધંધો કરો પીવે કેડે ફરવું અમારે કરવું પડશે એ નાની ઉંમરમાં તમારે જેડે ભર્યા છે ત્યાં તમે મોટા થયા છો ને તમે કેટલું કામ કરાવજો લોહા કેડે રો રાખો તો લઉં છું હું તો કરિયા કામ જઉં છું આ લાવું છું કમાઈને કારણ કે હું ડોહો ખોસો લાઈટ બિલ ભરું છું તમારે તો અહીંયા ડોહાનો ખાટલો હોય છે ને તો તમને તકલીફ થાય છે તમારી ડોસીઓ મેં ડોહા લાતો મારે છે બસ સાચી છે મારા દીકરા ઓય એક દિવસ તો રાખો તમે એક દિવસ જગ્યાએ આરું નહીં લાગતો તમે ભાઈ છો ભાઈ પડો છો એટલે મારે કોઈ કહેવાતું નહીં અને અમારા ભાભી છે મારા ભાભી કોના ડોવાનો પગથી લાફો મારે છે હું તો જોઉં છું પણ આ તો બધું હું આમ નામ કાઢું છું તમને કહી દઉં મોટા દીકરાની સલાહ લે જોએ એક દિવસ રોટલા ખડાવો તમને ખબર પડે પણ ચારનું પાણી કરે છે ડોહો ઠેર બોમ્બમાં હગલાય છે એટલે જોરથી બૂમો પાડે છે તમે લોટો ભરીને કળશો ભરીને પાણીના પૈસા તમે શું કરશો હું એમ કહું છું તમારો બાપ તો છે કોઈ મારા એકલાનો નથી થોડું તમારે સમજવું પડે કે ગંધો થયો છે આપણને પરણાયા છે મોટા કર્યા છે સારા ધંધા સારા ઘર આલ્યા છે સારી જગ્યાઓ આલી છે તો હું એમ કહું છું કે આપણે થોડુંક પાણી પાવાનું શું જાય તમે રોટલા તો હું ખવડાવું છું સેવાય હું કરું છું તમારે તો હું ઘરે ના હોય કુકડાનું કળશું ભરીને પાણી પાવું અને ઘરમાં તમારા હારી બનાવ્યા છે મારા ત્યાં ઉપાડી લઈને જવાનું છે તમને કાકા કોઈ ચિંતા ના કરો હું બેઠો છું તમે ચિંતા ના કરો હું છું ને હું વગર પાણી આપણે મરી જાત આ દીકરા હું પાણી કંટાળી ગયો પણ મારે લેવું આવે તો મને પાણી પાય ઘર બનાવે છે તમે તો આ ઘર નહીં આ ઘર છે તમારી બટા એક ઈટ ફોટોડાની તમારી તાકાત છે અમારે બધે કાગળ છે તમે જો તો ખરી
આ તો બટા મારા લેવડો આવે ને હું જીવી ગયો ને કે તારા ભરોસે હું વહેલો મરી ગયો. પણ જગ્યાએ હારું નથી લાગતું. હવે આમની ઉંમર થઈ છે, આપણે લોકો કહેવા જેવું નથી. આ ડોહાની સેવા આપણે જ કરવાની છે. આપણે 3 ભાઈ છો, તમે, હું અને ભૂપાઈ. ભૂપાઈ તો રહેશે પેલા કુવા ઉપર, તો એમને થોડી ફરજ તો આવે. પણ કોઈ વાંધો નહીં, 2 મહિના હોય રાખો. એવું હશે તો મહિનો અહીંયા મેલી આવશો આપણે. કોઈ ભોપાઈ નથી રાખતો, કોઈ તમે નથી રાખતા. હા. બધું મારે કરવું પડશે. હવે જગ્યાએ તમે એક રહેવા દો. મારે બધું પડશે ને એમને અંબાડી મારે રાખવી હવે પડશે. એ બધું જગો તમે જગ્યાએ તમે રહેવા દો. એ તો મને ખબર છે કે તમારા ડોશી શું કરે છે. કોઈ આ આપણા બીઓની પેઢી છે કે નહીં પેઢી, આ આપણા ઘરની, આ તમારું ઘર ને આ મારું ઘર. આ ડોહો આખું દાડો કાકો હું ઊંઘાડી રાખું છું મારા પંખા ને. તમે તમારા વરી નહીં લઈ ગયા. અને એક દાડો મેં કોઈ થોડું કચરા પોતું થતું હતું ને મેં હોય સફાઈ કરવા ખાલી ખાટલો મળ્યો તો ડોહાનો, તો તમારી ડોશીએ ખાટલા લાત મારી ખાટલો વળી ન થતો. તમે વાતો નહીં કરી અને મારે ઘરમાં નથી પર કજિયા કરાવવા, એટલે હું નથી બોલતો. તમે હવે સોના મને બેસી જાઓ એમાં મજા છે. તમે ભાઈ છો, મારે કોઈ કહેવું નથી. કાકો હોભળે છે અને હું તમારથી નાનો છું, મારે કોઈ વધારે બોલવું નથી, એમાં મજા છે. વાત સાચી છે મારા લેવાની. અમારે ડોસી એવી નથી કે ખાટલા ભાગી નાખે. હા, વાંધો નહીં. ભૂપેને બોલાવો ફોન કરીને અને આપણે ચર્ચા કરીએ કે આ બધું ના ચાલે. આપણો બાપ છે, ઉંમર લાયક છે, 80 વર્ષની ઉંમર છે અને આટલી ઉંમરે તમે આ બધું કરો સારું નથી લાગતું. એ કરજો પાણી તમારે હાલવું પડે. બસ જો કાકાને ખોસી ઉપડી ગઈ, તમે પાણી ના પાડી દો. કાકા શું છે તમ તાર? શું છે? ઓહો આને ખબર. બસ ભૂપેન ઘેર જઈ અને ભૂપેન વાત કરું છું કે કાકાની એવી પોઝિશન છે એટલે જગાઈને તો કોઈ કરવું છે નહીં. અને ઓગણામ ખાટલો રાખું તો ડોસી લાતો મારે છે, એવું જઈને ભૂપેન વાત કરું. બધું સોલ્યુશન મારે જ લાવવું પડશે. મારે કોઈ લેવું નથી કાકા જોડેથી, પણ મારે બધું રેડી કરવું છે. જો હું શું કરું છું. લેડો મારે ડોસીને બેન તો રોટલા થઈ રહ્યા લાકડા તો એ 2 દાડા હેડ છે ફાડી નાખે. ડોસી એ ડોસી અંદર ને અંદર શું પહેરી અંદર અંદર બબાઈ નહીં લાઈ બાર ને કરે. આ તાર ડોસી તો કમાડું ઘર મેં જો જતી રહ્યો. આ તાર ડોસી તો ગામમાં નીકળી જેવી લાગે. આ કૂતરો બધું ખાઈ ના દો રોટલા બોટલા. આ તાર ડોસી ચોક જી હું તું મારા કાકાને ઘેર જતા હો, હમાસર બોલા લેતા હूँ, मौजा था खूब इसलिए वाले લે કીધું ભૂપાઈ, ઓ ભૂપાઈ, આ ઘેર નહીં શીખે શું ચોક જાતા લાગે. એટલે ભૂપાઈ हाँ ले बुझी चल था टोका पड़ा पता आओ કેમ વફરતા નહીં તાણે? कितना है હું તો આવતો તમારા ઘેર मारा घेर હોવે. હું તો હવે તાર તમારા ઘેર આવતો તો કાકા હમાસર કેમ માર ઘેર શું થયું છે? કોઈ લગન બીજા છે? કાકા હમાસર લેવા કઈને મોડા નહીં દવાખાને લઈ જા તમને. કાકો તો વહેલા મોજા છે. તમે આજે મરચા લેવા આવો છો? તારે યાર માં કોણ હતું પોણી વળતું તું યાર બાજરી મેં તું ભાઈ એવું છે એમ? આતર આવું તું લેડો કાકો કિંમતી છે કે બાજરી? બાજરી કિંમતી લાગે છે. કાકો કિંમતી છે પણ બાજરી દોય રોટલા ખાવા દોય. મારું ભૂન માં ડોસી શું ખા નાખે. એ કાકો હતા ત્યાં રોટલા ખાધા ને? નક ચોથી રોટલા ખોત. હવે પણ કોણ ખવડાવે છે? હા તો એટલે તો કહું છું ને. બાજરી પોણ તો કરવું પડે કે નહીં આતા એકલો તો મોરવા કાકો તો ચારના મોજા છે અને કળશો ભરી લોટો ભરી પોણી મોજો તો પેલા જગઈ જોડે આપણા મોટા ભાઈ છે ને હા, જગઈ. જગઈ હા. કળશો ભરી પોણી ના હાલે ડોહાન. ઈ તો જગડો ડોહો ઉભો થઈ અને ગેડીએ કરીને બાપડો ઉભો થઈને પાણી પીધું અને બાપડો જેટલી વાર પડું પડું થયો. આ હું તો જેલો તો કડિયા ગોમે આવ્યો તાણ મેં જોયું અને ઘરમાં કોઈ કજ્જો ચાલુ હતો. મેં તો ગામમાં રાડો વાપરી હું તો ઉડીને આવ્યો અને બાપડા ડોહાને પાણી પાયો. અને આપણે લેવા દો હમાસર લેવા દો. પણ હબળો તમને કહી દઉં છું હા. કે આ થોડું બધું હરખું કરી દેજો અને ડોહાન હવે મહિના છે લાવવાના છે તમને કહી દઉં. મારા કે ઓવે અહીંયા તો માર ડોસી ચોર રખડતી હોય મુએ ચોર રખડતો હોય યાર. કેમ રખડો કાકાને હાથેમાં પડશે ને? શેતર શેતર તો અહીંયા દાળ પડે ને યાર ધોરણ બોરના હાથા પડે તો પણ કોણ હાથે તમે મારી- રોહાન કોણ હાથે તમે હાથા તમારો અમે તમે ઘેર ને ઘેર હો તો જ કલાક કરાવશું કોમ હોય. કેમ હું હાચું? કેમ હાચું? તમારો કાકો નહીં? ભાઈ તમે બેઠો બાથો ઉભા ઉભા તમારો કાકો નહીં? માર કાકો છે તો એ જો ખાટલા છે તમારે શું બેહું? આટલા તમે ડોસી અંદર નહીં જતી. હા, એટલે જ તો વાત છે. તમારી ડોશીની મને ખબર છે, પેલા જગઈ ડોશીની મને ખબર છે. ચાલ કાઢો અંદરથી હેડો નહીં તમારા હું હવે વળખાતા વરસ વીતી જાય નીકળતા ખાટલા હોય તમને કહી દઉં. અને તમારા વગડો તમારા ઘેર જઈને આખા દૂધની ચા મેલીને પીવા આપણે કેમ અમાર ઘેર તમારે ઘેર નહીં? 10 મિનિટ નહીં દોડી છું અહીંયા કાકોય મારા પાસે જગ્યાએ બધી મારા પાસે જ છે. પૈસે નહીં દોડી તો આજ તો નક્કી યાર ચોથી દોવા હાલે. તમારી ડોશી તો ગામમાં રખડતી પડે છે. પાછળ ભરીને સાર નાખ્યો તો દોવા હાલે ને ચોથી હાલે. ડોશીએ બિયા છે યાર ભૂંડળો વિયાણા તક બાજરી એટલે પપ્પાએ તમને કહી દઉં મારી વાત સાંભળી તારે લો. માલ લાવવી પડે છે બોલો તમે તમે અને જગઈ હા. આ જગઈની ડોશી છે ને હા. એ દાડે કાકાનો ખાટલો મેં એમના આપણે પેઢી નહીં પેઢી હા ભાઈએ ભેગો છે ને આપણે દિવાલ છે, છે. એ દિવાલ પર ખાલી ખાટલો રાખ્યો હતો હા. અને જગઈની ડોશી છે ને લાત મારી કાકાનો ખાટલો ભાગી નાખ્યો. આ તમે કોઈ વાત ના કરી પણ હવે તમને કહી દઉં કે મારી વાત તમે અભળો. હા
જગે ખાટલો ભાઈ નો છે તો મન ના કહો હું જગાની ધૂળ કાઢી નાખો. પણ ધૂળ તો તમે ચોથી કાઢો, તમારા ઓંગણામાં ધૂળ પડી છે એ તો નીકળતી નહીં, અને એમની ચોથી ધૂળ કાઢશો. આ ડોશી યાર વાતી જ નહીં, શું કરું? પણ ચોથી વાળે, તમે ઘેર રહો તો વાળે કે? જેટલી દૂર ના કીધું નહીં વાતી. એટલે હવે હબળો, હા. તમારે આવું જ મારે હારે હેડો, હા. આપણે આની વાતની મીટિંગ કરવાની છે, હાલો, હાલો, હાલો. અને કાકાની ઉંમર થઈ છે, કાકો ગંઢા થઈ ગયા છે, અને મારે જવું છે કડિયા કોમે, અને રોજ કાકો એકલો હોય છે. વાઈડ એના કરતા 2-3 વીઘા વાવો તો ત્યાં ઘરે હેડી જાય, કોમે ના જાવ. ચોય તમે આલી છે, બે ભાઈઓ લઈને બેઠા છો ને, મને કાકો આલ્યો છે, ને તમે જગ્યા લીધી છે. ભાગે લાગે ચેકટોઈ મારે છે, વાઈડ ભાગે. ભાગે નથી વાવું મારે. 100 વીઘા બાજરી વાવી હોય તો ના ખાવા હેડી જાય 12 મહિના. તો પછી હવે તમે બધું બરાબર છે, તમે અડવાની કરો, આપણે જગાઈને વાત કરો, પછી બધી વાત. આવો હશે ભાતરો તો તારા લેવડો. એટલે હેડો તા. કોઈ તો આજો તમારે વાળે રસ્તામાં પર છોડી મરી જાય એવું છે. એવું છે? હેડો તા. ગુજરાત નહીં કે? આ તો હવે કેવું છે કે કોઈને સેવા કરવી નહીં કાકાની. હવે 80 વર્ષની ઉંમરથી અને ડોહે લોટો ભરીને પાણી મજૂર ના આલ્યો એ સારું નથી લાગતું. એટલે તમે સમજાવો, વાત કરો, અને તમે બી એક જેવા મત થો. અને હું તો મારે તો કરવી પડશે, મારે તો કાકાની સેવા કરવી પડશે. આ તમને કહી દઉં. ના તમે તો કરો, ખબર છે આ જગો જ નહીં કરતો. હોય આ તો મારા ઢોરે પા નથી તો હું જો તમે હું ઢોરે પાઈને આવું, તમે જો કુવા ઉપર આ કુવા પર ઢોરે પાઈને આવું, તમે પતિ નહીં આવો. તરત આવું પાઈને આવું. ના ના, 2 ભેંસો તરસી ઊભી યાર, પણ પછી પાઈ દેજો કઈ. તરસી ઊભી ભેંસો તરસી રહી. દોષી કહેજો કે તમે તરસ્યા રહો. તરસેત મારો હું શું કહું તો ઢોરે તો ને તરસ્યા હું પાઈને આવું. સારું જો કાકા સેવા નહીં કરવી એટલે કેવી વાતો કરે છે જુઓ ખરી. બસ હવે એ આવજો. આ લેબો એ ખોટી ખોટી ફેંકે છે, બાપડો નાખે જગો કોઈ એવો નહીં. હું જગો બે તો કરે છે ને ખોટો એ ફરી જાય છે. આ ઠીક છે ને છોકરા પાણી પાતા છે, છોકરા કરતા છે, નાખે લેબો તો કોઈ કરતો નહીં. ઠોન ઝાલ દઉં તાર રાવણ બેઠું હોય, શું કરાય? આ તાર મૂજું જાગતા હોઈ ગયા છે. જવું છું હું બહાર. થોડું કોમથી જવું પડશે ને હવે. તમારા પેટ તો પૂજા કરાવી પડશે ને મારે. હા પાણી પાણી પીવું તો પી લેજો હાથે. બીજું કોઈ પાવા નહીં આવે. કોઈ પાવે નહીં. આગળ જિંદગી મેં સેવા કરી છે. હવે પડ્યા તો ખાટલા બરાબર. હા હું રહેજો. જવું પડશે હવે કમાવા. ખેતર બેતર મળે તો જવું પડશે કોમ કરવા. મજૂરે જવું પડશે. બધા તો ધંધો કરવા જતા રહેશે. કોઈ આવ્યું નહીં. અમે જવું છું કમાવા. કોઈ આવ્યું તો સારું હતું, અમે લઈને જાય. બધા પોતપોતાનું કરે છે. થોડું કોઈ કહેવા આવે છે. વાંધો નહીં, કોક મળ્યું ખેતરમાં જાય તો જવું પડશે કડિયા કોમે. આવશે મજૂરી કરે હશે, દાડો નથી મારે આજે.